ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। દિલ્હી એનસીઆરના વાતાવરણમાં પલટો આવ્યો છે તો દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે તો દિલ્હી એનસીઆરમાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને વરસાદનું આગમન થયું છે તો અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે તો વિઝિબિલિટીનું પ્રમાણ પણ ઘટ્યું હતું। દિલ્હી એનસીઆરની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। દેશમાં ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેરળથી ચોમાસું માત્ર 70 કિલોમીટર દૂર છે। 4 થી 5 દિવસ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ જોવા મળી રહી છે। અરબ સાગર બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે ચોમાસું તો લક્ષદ્વીપમાં ચોમાસાનું આગમન થયું છે તો દેશમાં ચોમાસાને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેરળથી ચોમાસું હવે માત્ર 70 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે જેના કારણે આઈપીએલ ફાઇનલમાં પણ વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં થંડર એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજથી 4 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી છે અને પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों की बात करेंगे तो डे 1 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है हेतु के लिए वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर, दाहोद और कंजूमर। और डे 3 के लिए साबरकांठा, अरावली, महिसागर, दाहोद, कंजूमर और छोटा उदयपुर। और डे 4 के लिए नर्मदा, तापी और डाउन डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है। तो एंटायर गुजरात कोस्ट के लिए डे 1 से लेकर डे 3 तक समय की वार्निंग है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ આજથી 4 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની પ્રબળ શક્યતા છે। દાહોદ, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે। આગામી દિવસોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે। હવે રોહિણી મન મૂકીને વરસશે। લગભગ હમણાં તારીખ 30મી તારીખ એટલે આજથી જ લગભગ 2જી 4થી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં દાહોદ, પંચમહાલ વગેરેમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાન પલટાશે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત મહુવા, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તદ ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ ત્યારબાદ તારીખ 20ની આજુબાજુમાં અણધારો વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ 18, 19 કે 20 જૂનથી લગભગ 28 જૂન સુધીમાં આદ્રા નક્ષત્રનો વરસાદ મુક્ષિતના આદ્રા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે। ખેડૂત ભાઈઓએ આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવું સારું રહે પરંતુ આ વખતે અલ નીનોની અસર મોટી છે। અલ નીનોની અસર સેન્ટ્રલ ભારતમાં થવાની શક્યતા રહે છે। પૂર્વ ભારતમાં ચોમાસું સારું રહેશે। સમાચારમાં આગળ વાત કરીશું આઈપીએલની ફાઇનલ મેચ વિશે। આવતીકાલે આઈપીએલની ફાઇનલ મેચને લઈને એએમટીએસ તૈયારીઓમાં લાગી ગયું છે। સ્ટેડિયમના રૂટ પર 80 રેગ્યુલર બસ ઉપરાંત 50 વધારાની બસ મૂકવામાં આવશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ। આઈપીએલની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તો આરસીબી અને જીટી વચ્ચે રમાશે ફાઇનલ મેચ। એએમટીએસ અને બીઆરટીએસ બસોમાં કરવામાં આવશે વધારો। સ્ટેડિયમની આસપાસ બીઆરટીએસની હાલ 36 બસ કાર્યરત છે। વધુ બીઆરટીએસની 16 બસો પણ મૂકવામાં આવશે
તો કુલ BRTSની 52 બસો આવતીકાલે સ્ટેડિયમ રૂટ ઉપર દોડાશે. જે દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જવાના છે તેઓ સરળતાથી અવર જવર કરી શકે તેના માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુમાં નજીકના રૂટમાં અમારે ઓલરેડી જે 36 બસો ચાલે છે એ ઉપરાંત અમે વધારાની 16 બસીસનું ડિપ્લોયમેન્ટ કરેલું છે, જે આવતીકાલે બપોરે 3:30 વાગ્યાથી મેચ પૂર્ણ થાય ત્યાર સુધી આ સુવિધા ઉપલબ્ધ રહેશે. ગુજરાત ફાઇનલમાં પ્રવેશતા જ અમદાવાદની હોટલ ઇન્ડસ્ટ્રીમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને મોંઘા ફ્લાઇટ કનેક્શન છતાં મેચને પગલે હોટલ બુકિંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મે મહિનાની ભારે મંદી વચ્ચે ક્રિકેટ ફીવરે હોટલ ઉદ્યોગને મોટો આર્થિક સપોર્ટ આપ્યો છે. અમદાવાદની 5 સ્ટાર હોટલોમાં રૂમના ભાવ 12,000થી લઈને 15,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે, તો 5 સ્ટાર હોટલના ભાવમાં 40% જેટલો વધારો થયો છે. નાની 3 સ્ટાર હોટલોમાં પણ રૂમ ભાડા 6,000થી 7,000ની આસપાસ નોંધાયા છે, તો ટિકિટ અને ફ્લાઇટની અવેલેબિલિટી વધતા જ સાંજ સુધીમાં પ્રવાસીઓનો ઘસારો હજુ વધવાની પ્રબળ શક્યતા છે. એ હિસાબે જેમ ગઈ ફાઇનલના પ્રમાણમાં અત્યારે હોટલનું બુકિંગ ઓછું છે, છતાંય અત્યારે અમારે હોટલ ઇન્ડસ્ટ્રીની બિલકુલ મંદી હોવાથી એમાં અત્યારે અમારે હોટલ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થઈ રહ્યો દેખાઈ રહ્યો છે. અત્યારે 5 સ્ટારમાં જે મોટી 5 સ્ટારો છે એમાં અત્યારે 12,000થી 15,000માં રૂમ મળી રહે છે. બાકી નાની 3 સ્ટારની હોટલમાં 6,000થી 7,000 રૂમમાં અત્યારે રૂમ અવેલેબલ છે. પણ જો સાંજ સુધી ધીરે ધીરે ઘસારો વધતો જશે, જેમ જેમ લોકોને ટિકિટની અવેલેબિલિટી અને ફ્લાઇટની ટિકિટની અવેલેબિલિટી થશે એમ થોડો ઘસારો વધતો જશે. અને કાલ સવાર સુધી લગભગ મને એવું લાગે છે કે ગુજરાતની હોટલો, અમદાવાદની હોટલો લગભગ 70-80% ફૂલ થઈ જશે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પહેલા પડકાર પર પડકાર જોવા મળી રહ્યા છે. હવે ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં જિગ્નેશ રામાવતનો વિડીયો સામે આવ્યો છે. સનાતન ધર્મના કાર્યમાં વિઘ્ન ઊભું કરનારાઓ પર પ્રહાર કરવામાં આવ્યા છે. જો અડચણ ઊભી કરશો તો ગાંધી માર્ગે નહીં, ક્રાંતિના માર્ગે તમારો વિરોધ કરીશું તેવું કહ્યું છે. હિન્દુ વિરોધી તત્વોને વિરોધ કરતા અટકી જવા જિગ્નેશ રામાવતની લલકાર આપવામાં આવી છે. હું ખુલ્લો પડકાર, ચેતવણી, ધમકી આપું છું. જે સમજવું હોય તે સમજી લેજો તેવું જિગ્નેશ રામાવત દ્વારા કહેવામાં આવ્યું છે. તમને ખુલ્લી ચેલેન્જ આપું છું, ધમકી આપું છું, ચેતવણી આપું છું. તમે જે સમજવું હોય સમજી લેજો. જો તમે આ હિન્દુ સનાતન ધર્મના આ કાર્યમાં જો ક્યાંય વચ્ચે આવ્યા તો તમારી હારે ગાંધી માર્ગે નહીં પણ ક્રાંતિના માર્ગે તમારો હું વિરોધ કરીશ. તમને હું મુંહ તોડ જવાબ આપીશ. કેરળમાં ચોમાસા પહેલા વરસાદ. તિરુવનંતપુરમમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે, તો શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડમાં છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી રહ્યું છે. તો વરસાદી માહોલ વચ્ચે લોકોની અવરજવર પર પણ અસર જોવા મળી રહી છે. અમદાવાદની સિટી CU શાહ કોલેજમાં બીકોમ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ પ્રોફેસરે નવા અભ્યાસક્રમના બદલે જૂનો અભ્યાસક્રમ ભણાવ્યો હતો, જેના કારણે NSS વિષયની પરીક્ષામાં નવા સિલેબસ આધારિત પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા. કોલેજમાં રજૂઆત છતાં યોગ્ય જવાબ ન મળતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં કુલપતિને રજૂઆત કરી, તો NSUIના દાવા મુજબ કુલપતિએ કોલેજની ભૂલ સ્વીકારી તપાસ કમિટી બનાવી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વિદ્યાર્થીઓએ જવાબદાર પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગુજરાત યુનિવર્સિટીની હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. એમાં BA સેમ 2નું આજે NSSનું પેપર હતું. વિદ્યાર્થીઓ સિટી CU શાહ કોલેજના હતા 300થી વધારે વિદ્યાર્થીઓ. હવે સિટી CU શાહ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યું હતું કંઈક જૂના કોર્સનું અને પેપર હતું નવા સિલેબસનું. એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી અને કોલેજ બંનેની જે વ્યવસ્થા હોવી જોઈએ, વ્યવસ્થાના અભાવના કારણે વિદ્યાર્થીઓ આજે ભોગ બન્યા છે. તમામ લોકોમાં ચર્ચા વિચારણા પોણો કલાક સુધી ચાલીને 15 મિનિટ માટે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું કે હવે તમે પેપર લખો. હવે 15 મિનિટમાં વિદ્યાર્થીઓ કેવી રીતે પેપર લખે? જે ભણ્યા જ નથી एन पेपर की थी लखा है। हमारी NSS की एग्ज़ाम थी और प्रॉब्लम ये हुआ कि हम लोगों को पुराना सिलेबस पढ़ाया गया
और सिलेबस जो 2023-24 का था वो पूछा गया। और जब हमने ये चीज़ के बारे में बोला तो उन्होंने 40 मिनट्स तक तो कुछ एक्शन नहीं लिया, वो इधर उधर घूम रहे थे। फिर बाद में लास्ट 20 मिनट्स में आके बोल रहे कि आपको जितना आता है उतना लिखो, हम ग्रेस दे देंगे, या अगर आपको नहीं लिखना तो आप छोड़ के चले जाओ। जो एग्ज़ाम हुई थी एनएसएस की, उसमें ऐसा था कि पेपर देखते ऐसा था कि हमारे सिलेबस में है ही नहीं, और जो हमें पढ़ाया गया था उसके आउट ऑफ बाहर ही आया हुआ था, और एक कॉलेज में भी उसी के हिसाब से पढ़ाया गया था। हम ये चाहते कि या तो फिर से री एग्ज़ाम हो या फिर हमारे मार्क्स बढ़ा दिए जाए। અમદાવાદમાં એસએમસીનું હુક્કા બાર પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ડીજીપીના આદેશ બાદ રાજ્યભરમાં કાર્યવાહી કરવામાં આવી છે। હુક્કા બાર સામે એસએમસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। સાબરમતી, એલિસ બ્રિજ અને સિંધુ ભવન રોડ પરના 3 હુક્કા બારમાં રાત્રિ દરમિયાન દરોડા પાડવામાં આવ્યા। 36 હુક્કા, સંખ્યાબંધ ફ્લેવર બોક્સ સહિત 89,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। 47 થી વધુ ગ્રાહકો અને અનેક કર્મચારીઓ હુક્કા બાર પરથી મળી આવ્યા છે। તો હર્બલ ફ્લેવરમાં નિકોટિન મિશ્રણ કરી ગેરકાયદેસર ધંધો ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ગીરના સિંહોમાં ઘાતક બબેસિયા ઇન્ફેક્શન ફેલાતા વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે, જેના કારણે સિંહોના બીજા ઘર ગણાતા પોરબંદરના બરડા અભયારણ્યમાં પણ આગોતરા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। હાલ બરડામાં 17 જેટલા સિંહો મુક્તપણે વસવાટ કરે છે અને સદનસીબે ત્યાં હજુ સુધી આ બીમારીનો કોઈ કેસ નોંધાયો નથી। છતાં વન વિભાગનો ફિલ્ડ સ્ટાફ 24 કલાક સિંહોનું સઘન મોનિટરિંગ કરી રહ્યો છે અને વેટરનરી ટીમ દ્વારા ડી-ટીકિંગ તેમજ ડી-વોર્મિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત તમામ રેસ્ક્યુ વાહનો, ટ્રીટમેન્ટ કેજીસ અને સેમ્પલિંગ કિટ્સને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। બરડા ડુંગર અને વિપુલ ખોરાક ધરાવતી કુતિયાણાની ખાગેશ્રી વીડીનો વિસ્તાર સિંહનું કુદરતી નિવાસસ્થાન છે, ત્યારે સિંહ પ્રેમીઓ દ્વારા વિસ્તારોને વધુ સુરક્ષિત બનાવવા માંગ ઉઠી છે। अभी बरड़ा वाइल्ड लाइफ सेंचुरी में कोई बवेसिया रिपोर्ट नहीं किया गया है। इसके अंतर्गत हम प्रिवेंटिव मेजर्स के अनुसार हमारा जितना फील्ड स्टाफ है, बीट गार्ड, फॉरेस्टर अथवा ट्रैकर, हम लोग 24/7 हम मॉनिटरिंग कर रहे हैं। इसी के साथ प्रिकॉशनरी डी टिकिंग और डी वॉर्मिंग एक्सरसाइज ली जा रही है। ગીરના સિંહો છે એ પોરબંદરના બરડા અભયારણ્ય અને પોરબંદરના કુતિયાણા તાલુકાનો ખાગેશ્રી વીડી છે, જે સિંહ માટે અનુકૂળ છે। અને વર્ષો પહેલા પણ સિંહ પોરબંદર બરડા અભયારણ્યમાં વસવાટ કરતા હતા ને અત્યારે કરે છે। તો ગીરના સિંહોને જો અત્યારે જે રોગચાળો આવ્યો છે બેબીસિયા નામનો, તો ત્યાંથી સ્થળાંતર કરી અને આઇસોલેટ માટે અહીં બરડામાં અને ખાગેશ્રી વીડીમાં જો એને રાખવામાં આવે તો જે આપણી એક ધરોહર એશિયન સિંહો છે જે ભારતમાં, તો એને આપણે બસાવી શકીએ, એના માટેની અમારી એક લાગણી અને માગણી છે। છોટાઉદેપુરના બોડેલી